હું તમને બધાને કહી રહ્યો છું, પણ મારા બે શિષ્ય હતા. એક મોહન પહેર્યા હતો, કચ્છનો હતો અને ગોરેગાંવમાં રહેતો હતો અને એક્સિડન્ટમાં લીંબડી જતા ગુજરી ગયો. એક દિનેશ શેઠિયા હતા વલસાડની અંદર, ભાઈડો માણા હતો, 32 વર્ષની અંદર એ બી વયો ગયો બિચારો. પણ બળદનો દીકરો ફાડ્યું કહેવાય, એની ગૌશાળા અહીંયા છે અત્યારે પોતાની અહીંયા ગુંડલાવ વલસાડની અંદર. જો એ હોય ને તો ગાયોના માટે કાંઈ ના થાય. એ બે વ્યક્તિ વિયાઈ ગયા સાચા, એ મારા ખાસ શિષ્ય હતા બે. ને એ હોય ને તો ગાયો માટે મરી પડે. હંમેશ માટે કહેતો આવું છું, એ વાણિયાના દીકરા હતા. એક હતો ભાનુશાળીનો દીકરો ને એક હતો વાણિયાનો જૈન, દિનેશ શેઠિયા હતા. કહેવતમાં કીધું ને કે દીવા વાય અંધારું થાય, હતું ને હારી ગયા ને ખજીને બેઠી ખોટ, કામણ ગાલી કોઈની પાદર તારા પોળા ભેવો અડીકી ગોદડા ભજાઈ ગયા. બે વ્યક્તિ એવા હતા ભારતની અંદર. જો એ પોતે બે વ્યક્તિ હોવાથી મેળા નથી, જીવે જ છે. અને લોકો યાદ કરે દિનેશ શેઠિયાને અને મોહન પહેરેને. એક દામજીભાઈ એન્કરવાળા, એ વૈયા ગયા. એ હોત તો ગાયો માટે કાંઈ કરે છે, એ ગાયો માટે વર્ષોથી કરતા આવે છે. એની પોતાની ગૌશાળા છે ગુંડલાવ. અત્યારે વાણિયા છે, બધા વાણિયા છે, પણ વાણિયામાં એ ફરક છે. ઘરે ઘરે બુવા નથી, ઘરે ઘરે જ્યોતિષ નથી, ઘરે ઘરે સતી નથી. હિલ્લા અમુક સમય પાકે, અમુક રાત જુદિયું હોય. એટલે દિનેશ શેઠિયા અને મોહન પહેરે જે બે હતા, એ બે હોત તો મારે કોઈ ટેન્શન નહોતું. તું આને ત્રણે થઈને અમે ગાયું બંધ કરાવત, પણ એ છે નહીં હવે. એટલે વ્યાઈ ગયા. એટલે હું એકલો પડી ગયો છું. અને અમુક મારા શિષ્યો હજારો છે, પણ એમાં કાંઈ લેવાનું નથી. આજે બધા રસપૂતો છે, ક્ષત્રિયો છે, પણ હવેલીમાં અને સ્વામિનારાયણમાં ઘૂસી ગયા. પેલા લોહીના ટીલા કરી નીકળતા, આંગળીએ સાકો મારીને લોહીનું ટીલું કરી નીકળતા દરબારો. હંમેશ માટે મહાકાર્ય સ્વામિનારાયણમાં હવેલીમાં જતા રહ્યા અને માને ભૂલી ગયા. આઠમને દિવસે ખાલી 12 મહિનાની અંદર એક એમ કે હે મારી માં હવા મુઠીની લાપસી કરું છું, તો 12 મહિના તમારી ભેગી મારી માં હોય છે. એ મારી જોગ માયા, એ મારી જોગ માયા. માં પાર્વતી કે, અષ્ટભુજા અંબાજી કે, દષ્ટભુજા ગાયત્રી કે, 4 ભુજા વૈભવ લક્ષ્મી કે, 16 માતૃકા કે, 66 જોગણી કે, ટોટલ દેવી 108 કે. એ બધી દેવીઓને ભૂલી ગયા અને સ્વામિનારાયણમાં અને વિષ્ણુ ધર્મમાં વૈયાઈ ગયા. એટલે આ મૂછું કપાવી નાખી દરબારોએ. એટલે બધી ક્ષત્રિયોની તાકાત વહી ગઈ. ક્ષત્રિયો એને કહેવાય. મહિપતસિંહ હતા સૌરાષ્ટ્રની અંદર, એની ઉપર એટલા બધા કેસ હતા કે સીમા નહીં. પછી એ પટેલના છોકરાને બેહાર્યો ગાડીમાં. પછી પટેલના છોકરાએ પૂછ્યું કે બાપુ તમને બીક નથી લાગતી તમારી ઉપર એટલા બધા કેસ છે? તો અરે અમે ક્ષત્રિય છીએ, અમને બીક ન હોય. અમે ક્ષત્રિયોને રખાવવાળા ન હોય, અમારી પાસે કોઈ નોકર ન હોય, અમારી બાજુમાં કોઈ બેઠું ન હોય. તો પટેલનો દીકરો હતો, અહીંયા ઊભો થયો એટલે તો એને બેહાર્યો. તો અમને બાપ કોણ કે? અમે ક્ષત્રિય છીએ, મારે કોઈના બાપની બીક ન હોય. ક્ષત્રિય છે ને એ ક્ષત્રિય કહેવાય. રાજવાળા ક્ષત્રિયોના હતા, હજી ક્ષત્રિયોના રાજવાળા થશે, પણ ક્ષત્રિયો જાગી જાય તો થાય. હજી બી હજી તક છે ક્ષત્રિયોને. મારે એક કહેવાનું છે કે એક થઈ જાઓ અને એકવાર તમારું રાજ પાછું લ્યો. એવી મારો બ્રાહ્મણનો ગોદેવનો આશીર્વાદ છે. મહાદેવને પકડી લ્યો ને માને પકડી લ્યો, તમારી કુળદેવીને મા ભવાનીને પકડી લ્યો. એ હંમેશ માટે તમારી સાથે છે. આ બાકી બધા ધર્મ એક ધર્મ સાચો નથી, એક જ ધર્મ સાચો છે. શિવમ સત્યમ સનાતન ધર્મ. એક જ માં, એક જ બાપ, એક જ ગુરુ. હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું. ખાસ ધ્યાન રાખજો દરબારો ક્ષત્રિયો. 18 વર્ષને કહું છું કે નવરાત્રની આઠમ આવે ત્યારે સવા મુઠ્ઠીની લાપસી કરો એટલે 12 મહિનામાં તમારી કુળદેવી તમારી સાથે જ છે. કળ વૈયા બળની. હંમેશ માટે કુળદેવીને પકડો, સાચા ગુરુને પકડો, સતગુરુને પકડો તો બેડો પાર થાય. આ તમને અત્યારની અંદર એક કથા આપી રહ્યો છું મા પાર્વતીની. મા પાર્વતીને શિવભાઈ બેઠા હતા. પછી મા પાર્વતીએ કીધું કે મારે સંતોને ઋષિઓને જમાડવા છે. તો મા પાર્વતી શિવ કે કોઈ વાંધો નહીં, જમાડો. એમ કરીને શિવને નંદી અસવારી કરી ને બધે ઋષિઓ, લાખો ઋષિઓને જમવાનું કહી આવ્યા. ને મા પાર્વતીએ રસોઈ બનાવી, ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી, હાઈ ક્લાસ. ઋષિઓ આવ્યા, બધા ભોજન આપ્યું, દક્ષિણાદાન કરી અને રસોઈ ખૂબ વધી. પછી મા પાર્વતીએ બધા ઋષિઓ વહી ગયા. પછી શિવને કીધું કે હજી એવા કોઈ મારી રસોઈ ખલાસ થઈ જાય એવા ઋષિને કોઈ બોલાવો. અને એક જ ઋષિને બોલાવ્યા શિવે. એક જ ઋષિ આવ્યો. થાળીમાં મા પાર્વતીએ જમવા આપ્યું. કે થાળીમાં નહીં, તપેલામાં આપો મને. તપેલામાં જમવા આપ્યું અને 10-20 મિનિટમાં બધું જેટલું અનાજ એટલું ખાઈ ગયા ઋષિ. લાવો જે અનાજ લાવો. એટલે મા પાર્વતી ટેન્શનમાં આવી ગયા કે હારી આબરૂ ગઈ. બહુ મૂંઝાઈ ગયા. પછી વિષ્ણુ ભગવાન એના ભાઈને યાદ કર્યા કે હે વિષ્ણુ ભગવાન, તમે ક્યાં છો? ગમે ત્યાં આવીને અમારે હાજર થઈ જાઓ. એની બાજુમાં આવીને બેસી ગયા અને તુલસીનું પાન આપ્યું એટલે તો ધરાઈ ગયા ઋષિ.
અને મા પાર્વતીની ઇજ્જત આના ભાઈએ રાખી હતી. ભાઈ વિના વેકાર કરવું લાગે મને કાગડા, આશક ના આવે આશકા. હંમેશ માટે બેનનો ધ્યાન ભાઈ જ રાખી શકે છે. અસલ ભાઈ હોવો જોઈએ, નકલી ભાઈ નહીં હોવો જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો. અને ભક્તો, હંમેશ માટે માં પાર્વતીએ શિવના પારિકા લીધા હતા, એમ માં શિવે એના પારિકા લીધા હતા. એટલે શિવ ને શક્તિ, નર ને નારી, ઘર એક મંદિર છે. તમારા બાળકોને ભણાવો, ગણાવો, સારી પોસ્ટ સુધી પહોંચાડો, સારા સંસ્કાર આપો, સારા સગા ગોતો. એ સાચું તમારું કર્મ છે. કોઈ મંદિરમાં જવાથી ભગવાન મળતો નથી, કોઈ મંદિર બનાવવાથી ભગવાન મળતો નથી. મંદિરો એ માટે બનાવવામાં આવ્યા છે, કોઈ બેન દીકરીની શેરતી કરતો હોય, સોરી સિનાલા કરતો હોય, ખોટા ધંધા કરતો હોય, મંદિર જોઈને સુધરે. ઘર એક મંદિર જ છે. આવો બહેનોને, દીકરીઓને, ભાઈઓ, કુટુંબ, સગા મિત્રોને તમારા આંગણે આવે અને જમાડો. દાદાનો, કાકાનો, મામાનો, માસીનો, કોઈ ગરીબ હોય તમને ભગવાને આપ્યું હોય તો એને મદદરૂપી બનો. એ જ ભગવાનને ગમે છે, બાકી ભગવાનને કાંઈ ગમતું નથી. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.